નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ મોટા હવાઈ દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કેનેડામાં અને મેન્ટ્રોબા શહેરના હાવર્સમાં બે ટ્રેનિંગ પ્લેન હવામાં સામે સામે અથડાયા હતા। આ ઘટનામાં ભારતીય પાયલટ સહિત બે લોકોના મોત થયા છે। મળતી માહિતી મુજબ ટ્રેનિંગ દરમિયાન એક વિમાનમાં ભારતીય નાગરિક અને બીજા વિમાનમાં કેનેડિયન યુવતી બેઠી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બંને ટ્રેનિંગ લઈ રહ્યા હતા, જેમાં હવામાં જ બંને વિમાનો સામસામે અથડાયા હતા। ટોરેન્ટો સ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું કે મેન્ટ્રોબા શહેરમાં સિંગલ એન્જિનવાળા બે વિમાનો સામે સામે અથડાયા અને એક ભારતીય વિદ્યાર્થી શ્રી હરિ સુકેશનું મોત થયું છે। એમ શોકગ્રસ્ત પરિવારને ભારતીય વિદ્યાર્થીના મોતની માહિતી આપી છે। અમે પાયલટ ટ્રેનિંગ સ્કૂલ અને સ્થાનિક પોલીસમાં સંપર્કમાં છીએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો એર પાયલટ ટ્રેનિંગ સ્કૂલના પ્રમુખ એડમિન પેનરે જણાવ્યું હતું કે વિમાન ઉડવાની ટ્રેનિંગ લઈ રહ્યા બંને વિદ્યાર્થીઓ ટેક ઓફ અને લેન્ડ કરવાની તાલીમ લઈ રહ્યા હતા। આ અકસ્માત સમયે તેઓ વિમાનની અંદર અન્ય વિમાનને બીજી દિશામાં આવતા જોઈ શક્યા નહીં, અને જેના કારણે આ અકસ્માત સર્જાયો છે। વિમાનમાં તાલીમ લઈ રહેલા બે યુવાનો વિદ્યાર્થીઓના મોત થયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।